નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્ટોરીઝ વિથ સાહેબના એક નવા એપિસોડમાં. આગળના એપિસોડમાં આપણે જાણ્યું કે નેપાળમાં જે આંદોલન થઈ રહ્યા છે એ શા માટે થઈ રહ્યા છે અને એની ટાઈમલાઈન શોચ કઈ રીતના હતી. પણ આજે આપણે એની આગળનું જાણીશું અને નેપાળમાં જે જેન્જીસ દ્વારા આંદોલન થયા છે એના બે મહત્ત્વના ચહેરા કે જેમને લીડ તરીકે કામ કરેલું છે એ કોણ કોણ છે એ આપણે આજના વિડીયોમાં જાણીશું. તો 2 દિવસના જે આંદોલન થયા, પ્રદર્શનો થયા, ઘરોની તોડફોડ થઈ અને જે ધરણાઓ થયા એના પછી આજે જઈને નેપાળમાં બધું શાંત પડ્યું છે. અને એને સૌથી મોટું કારણ છે કે સેનાએ હવે મોરચો સંભાળ્યો છે અને જેન્જીસને રિક્વેસ્ટ કરી છે કે હવે તમે આ સમસ્યાનું સમાધાન શાંતિથી આપણે વાતો કરીને કરીએ. પણ જેન્જીસે પણ અમુક માંગો રાખી છે સેના સામે અને ત્યાંની જે લીડ હતા એમની સામે કે જે ભ્રષ્ટાચારની જાંચ છે એ કરવી જોઈએ. સાથે સાથે ભ્રષ્ટાચારમાં જેટલા પણ પૈસા સરકારે લૂંટી લીધા છે એ પૈસા રાષ્ટ્રીય ફંડમાં જમા થવા જોઈએ. ગરીબોના શિક્ષણ અને બેરોજગારી ઉપર વર્ક થવું જોઈએ અને ત્યાંના કાઠમાંડુના મેયર બાલેન્દ્ર શાહને ત્યાંના એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર તરીકે થોડા સમય માટે જાહેર કરવા જોઈએ. તો આ બધી માંગો હતી જેન્જીસ દ્વારા કે જે પૂરી કરવાનો સેનાએ આગ્રહ કર્યો. તો આના પછી આના પહેલાં હું રિક્વેસ્ટ કરું છું કે તમને અમારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે આગળ જાણીએ કે શા માટે. તો આ જે આંદોલન હતા ને એમને નેપાળના બે જે ચહેરા જે હતા એના વિશે આપણે જાણવાના છીએ અને પણ એના પહેલાં આપણે નેપાળના ઇતિહાસ વિશે થોડુંક જાણીએ. નેપાળ એ 3 કરોડની આબાદી ધરાવતો દેશ છે કે જે ઇતિહાસમાંથી જ એક હિન્દુ રાષ્ટ્ર તરીકે ઉભરી આવે છે. પણ અને છેલ્લા 240 વર્ષોથી નેપાળની અંદર રાજાશાહી ચાલતી રહે છે. પણ 1 જૂન 2001ના રોજ રાજભોજન દરમિયાન એક રાજકુમારે ગોળીઓ વરસાવવાની ચાલુ કરી, જેમાં રાજા બિરેન્દ્ર શાહ સહિત 9 લોકોના મૃત્યુ થયા, જેની અંદર તેમના પત્ની ઐશ્વર્યા અને તેમના દીકરા કે જે પ્રિન્સ હતા નેપાળના એમનું પણ મોત થયું. અને સાથે સાથે જે રાજકુમારે ગોળી ચલાવી હતી એને પણ પોતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પણ આ બધા દરમિયાન રાજા જ્ઞાનેન્દ્ર બચી ગયા હતા અને કોઈ પણ રાજાના પદ માટે ના હોવાથી તેમને મજબૂરીના કારણે નેપાળના રાજા ઘોષિત કરવામાં આવ્યા. પણ એમના કામના લીધે તેમને બિરેન્દ્ર શાહની સરખામણીમાં લોકોને રાજા જ્ઞાનેન્દ્ર શાહ પસંદ ના આવ્યા. અને એ જ સમયે નેપાળની અંદર સમાનતા અને અધિકાર માટે મોરચા ચાલતા હતા કે જેનાથી નેપાળની અંદર લડાઈઓ અને ઉલટપલટ થતી હતી. અને એ જ સમય હતો કે જ્યારે 2008માં નેપાળમાં રાજાશાહીનો અંત આવ્યો અને એક લોકશાહી દેશ તરીકે નેપાળ ઉભરી આવ્યો. પણ નેપાળના લોકોને જે આશા હતી કે લોકશાહી આવ્યા પછી દેશનો વિકાસ થશે, તેમના મત પ્રમાણે લીડર ચૂઝ કરવામાં આવશે, તેવું કશું ના થયું અને ધીમે ધીમે નેપાળની હાલત બગડતી ગઈ. આજે નેપાળને લોકશાહી દેશ બન્યા પછી 17 વર્ષ થઈ ગયા છે અને આ 17 વર્ષમાં નેપાળમાં 13 સરકાર આવી અને ગઈ. બધી જ સરકાર પોતાના ખિસ્સા ભરતી હતી અને નેપાળના બિચારા અને મહેનતી જનતા પાસેથી એ ધીમે ધીમે ગરીબ બનતા જતા હતા. તમે વિચારી નહીં શકો, પણ નેપાળની 28% જેટલી ઇકોનોમી જે બહારના દેશમાં રહેતા નેપાળી લોકો છે તેના તરફથી આવે છે. જો એ લોકો નેપાળ પાછા આવી જાય તો તેમની ઇકોનોમી પૂરી તરફ ભાંગી પડે. પણ સામે સરકાર હજુ પણ ભ્રષ્ટાચાર વધારી રહી છે અને નેપાળના લોકો વધુ ગરીબ થતા જાય છે અને નેતાઓના પરિવાર વધુ અમીર થતા જાય છે. આજે કોઈ પણ જન્મ લેનારા વ્યક્તિ પર 90,000 નેપાળી રૂપિયાનો કર્જ હોય છે, કેમ કે નેપાળ એ 3 કરોડની વસ્તી ધરાવે છે અને તેના પર 27 લાખ કરોડનો કર્જ છે, જે બહુ મોટી વાત કહેવાય છે. જે નેપાળની પૂરી જીડીપીના 47% જેટલો છે. તેનો મતલબ નેપાળ દેશ જેટલા રૂપિયા કમાય છે તેના અડધા રૂપિયા તો તેમને કર્જમાં જ જાય છે. પણ આ બધા છતાં પણ નેપાળની સરકાર હજુ પણ ભ્રષ્ટાચાર કરે છે. નેપાળ કૃષિમાં પણ સારી રીતે વિકાસ નથી કરી શકતો. નેપાળમાં બેરોજગારી પણ વધતી જાય છે અને ત્યાંના બિચારા મહેનતી લોકો છે તે હજુ પણ ગરીબને ગરીબ બનતા જાય છે. પણ આ બધું છે એ આટલું આસાનીથી નથી થયું. આ જે હતું
તો એ 2015થી થતું આવ્યું છે. તો 2015માં જ્યારે આપણને બધાને જ ખબર છે કે નેપાળમાં ભૂકંપ આવ્યો કે જે બહુ ભયાનક હતો, કે જેની અંદર 9,000 લોકોના મૃત્યુ થયા, અને એ જ કારણે આખી દુનિયાએ તેમને અલગ અલગ રીતે મદદ કરી હતી. પણ આ મદદ જે હતી તે સરકાર દ્વારા જે નાના નેપાળના વિસ્તારો હતા ત્યાં સુધી પહોંચાડવામાં આવી નથી. પણ આ ભૂકંપ દરમિયાન નેપાળે એક નવા જેન્ઝીસના ચહેરાને જન્મ આપ્યો કે જે હતા સુદન ગ્રુંગ, જે 2015 પહેલાં તે પોતાનું એક નાઇટ ક્લબ ચલાવતા હતા અને પોતે અંદર ડીજે તરીકે કામ કરતા હતા. પણ અચાનક 2015માં આવેલા ભૂકંપમાં તેમના દીકરાની મોત થઈ અને તેમને પોતાના દીકરાના દેહને લઈને મદદ માટે ભાગવું પડ્યું. આ વસ્તુ તેમના જીવનને બદલી દે છે. જ્યારે આટલા બધા નુકસાન પછી પણ સરકાર મદદ માટે નથી આવતી અને લોકો મૃત્યુ પામે છે, ત્યારે સુદન ગ્રુંગ વિચારે છે કે હું મારા જીવનને એક નવી દિશા તરફ લઈ જઈશ અને આજથી નેપાળના લોકોની સેવા કરવાનું ચાલુ કરી દઈશ. તો સુદન ગ્રુંગે નેપાળની લોકોની સેવા કરવાનું નક્કી કર્યું અને સૌ પ્રથમ તેમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ત્યાંના લોકોને અપીલ કરી કે અત્યારે ત્યાં જે ભૂકંપ આવેલા છે તેમાં જેટલા લોકોને જરૂર છે, જેટલા લોકોને મદદની જરૂરિયાત છે તે લોકો મદદ પહોંચાડશે. અને આ નેપાળમાં સૌ પ્રથમવાર સોશિયલ મીડિયાનો ઉપયોગ થયો હતો અને આ સુદન ગ્રુંગે કર્યો હતો. તો આ અપીલ તરત જ ઘણા બધા લોકો સુધી પહોંચી અને તેમને આ અપીલ સ્વીકારી અને તરત જ 300 જેટલા લોકો એ મદદ કરવા પહોંચી ગયા. આ ભૂકંપમાં ગ્રુંગે પોતાના સાથીઓ સાથે હજારો લોકોની મદદ કરી અને જેમને ખોરાક, દવાઓ અને જેમને લિફ્ટની જરૂર હતી તેમને લિફ્ટ પણ આપી અને બાઇક ભાડે કરાવી અને અમુક લોકોએ પોતાની બાઇક ફ્રીમાં આપી અને હોસ્પિટલ પહોંચાડવા માટે લોકોની મદદ કરી. હવે ગ્રુંગે વિચાર્યું કે અત્યારની સરકાર છે એ લોકો માટે કશું નથી કરી રહી, તો આ બધું સરકાર પર નિર્ભર નથી, પણ મારે પણ આ દેશના લોકો માટે કંઈક કરવું જોઈએ. આવતા સમયમાં ગ્રુંગે ઘણા બધા સારા કામ કર્યા અને 5 વર્ષ પછી એટલે કે 2020માં ગ્રુંગે પોતાના મદદગારો સાથે એક નવી એનજીઓની શરૂઆત કરી કે જેનું નામ છે હામી નેપાલ. તેનો અર્થ અમારા નેપાલ એવો થાય છે. આ 5 વર્ષ દરમિયાન તેમના સારા કામો આખા નેપાળમાં પ્રસરી ગયા હતા અને નેપાળના લોકો વચ્ચે એ એક હીરો તરીકે ઉભરી આવ્યા હતા. તેમને એનજીઓ દ્વારા જે બાળકોને શિક્ષણ નહોતું મળી રહ્યું તે બાળકોને શિક્ષણ આપવામાં મદદ કરી, સાથે સાથે નેપાળના લોકોની સેવા કરવાની શરૂઆત કરી કે જેમાં તે સોશિયલ મીડિયા દ્વારા લોકોને સેવા મંગાવતા અને જ્યારે લોકો તેમને સેવા મંગાવતા ત્યારે તે તરત જ તેમની ટીમ સેવા કરવા માટે પહોંચી જતી હતી. આ સારા કામો ધીમે ધીમે વધતા હતા અને હામી નેપાલનું એનજીઓનું નામ ખૂબ વિખ્યાત થવા માંડ્યું હતું અને સુદન ગ્રુંગ એક રાઇઝિંગ સ્ટાર તરીકે નેપાળના લોકો વચ્ચે આવી રહ્યા હતા. આ બધા કામો જોઈને નેપાળના જેન્ઝીસની અંદર પણ જુસ્સો અને આત્મવિશ્વાસ આવી ગયો હતો. ગ્રુંગની કહાની દરમિયાન નેપાળમાં એક અલગ બાજુ એક નવો ચહેરો પણ આવી રહ્યો હતો કે જેનું નામ હતું બાલેન્દ્ર શાહ કે જેને પ્રેમથી લોકો બાલન શાહ પણ કહે છે. તેમની કહાની પણ ખૂબ ગજબ છે. તે પહેલાં નેપાળમાં એન્જિનિયરિંગનું ભણતા હતા અને આગળની સ્ટડી માટે તે ભારતના કર્ણાટકમાં આવીને ખૂબ સારી રીતે ભણ્યા હતા અને નેપાળમાં પાછા જઈને તેમને પોતાના લખવાના અને ગાવાના જે પેશન હતું તેમને ફોલો કર્યું અને આ પેશન દ્વારા તે એક રેપર બની ગયા. આ રેપના સંદર્ભથી તેમને નેપાળની સિચ્યુએશન એ લોકો સામે લાવવાનું શરૂઆત કરી. લોકોની જે મુશ્કેલી હતી, નેપાળમાં જે ભ્રષ્ટાચાર ચાલુ હતા તેમને લખીને અને ગાઈને તેમને લોકો સામે મૂકવાનું ચાલુ કર્યું અને નેપાળના લોકો વચ્ચે એક અલગ રીતે કઈ રીતે ભ્રષ્ટાચાર દર્શાવે તે તેમને ખૂબ સારી રીતે કામ કરી બતાવ્યું. પણ આ બધા સાથે એક બાલન શાહની સૌથી મોટી એક ગુણ હતો કે એ બહુ સારા ઈમાનદાર વ્યક્તિ હતા. બાલન શાહને લોકોની સેવા કરવી હતી, પણ તેના માટે તેમને કંઈક પદવી જોઈએ.
અને પણ બાલન શાહને કોઈ પણ રાજનૈતિક પાર્ટીમાં જોડાવું નહોતું, કેમ કે તેમને પણ ખબર હતી કે જો એ કોઈ રાજનૈતિક પાર્ટીમાં જોડાશે તો તે પણ આવા ભ્રષ્ટાચારના ચંગુલમાં ફસાઈ જશે અને તે પણ સારા વ્યક્તિ નહીં રહે. તો તે સ્વતંત્રતાથી પોતાની રીતે લડવા માંગતા હતા અને 2020માં કાઠમાંડુના મેયરની ચૂંટણીમાં તે ઊભા રહ્યા અને ત્યાં સુધી આ મેયરની જે સીટ હતી એ VIP સીટ હતી કે જેમાં જે નેપાળના ટોપ 3 પોલિટિકલ પાર્ટીઝ હોય તેના મંત્રીઓ બેસતા હતા અને તે હંમેશા VIP લોકો દ્વારા ચલાવવામાં આવી હતી. પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે આખું નેપાળ શોકમાં હતું અને એક જેન્ઝી, એક રેપર કે જે પોતાના રેપના સંદર્ભથી લોકોના પ્રશ્નો સામે મૂકી રહ્યો હતો, તે રેપર આજે કાઠમંડુના મેયરના ઇલેક્શન જીતે છે અને ત્યાંના મેયર બની જાય છે. કોઈએ નહોતું વિચાર્યું, પણ બાલન શાહ એટલા પ્રખ્યાત હતા કે લોકોએ તેમને બહુ વધારે પ્રમાણમાં મત આપ્યા હતા અને તેમને વિજેતા બનાવ્યા હતા. પણ મેયર બનવું એ ખાસ વાત નથી, પણ મેયર બનીને લોકો માટે સારા કામ કરવા એ બહુ ખાસ વાત હતી. કેમ કે અગાઉ પણ એક ન્યૂઝ એન્કર કે જે નેપાળના મેયર બન્યા હતા, જેમને ખૂબ પ્રોમિસ કરી હતી કે તે સારું કરશે, પણ તે લોકોની ઉમ્મીદો પર ખરા ના ઉતર્યા અને તેના લીધે તેમને પણ એમના પદ પરથી હટાવવામાં આવ્યા અને તેમને પણ ઘણા બધા કોન્ટ્રોવર્સીઝનો સામનો કરવો પડ્યો હતો. પણ આના પછી બાલન શાહે જે કર્યું તેનાથી નેપાળના લોકો વચ્ચે ઘણી બધી ઉમ્મીદ ઉમેરાઈ. જ્યારે તે મેયર બન્યા ત્યારે કાઠમંડુના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર હતું. બાલન શાહને આ ખબર હતી અને તેમને એ પણ ખબર હતી કે આ કઈ રીતે કંટ્રોલમાં લાવવું, પણ આ બહુ મુશ્કેલ કામ હતું કેમ કે આ ભ્રષ્ટાચારમાં ઉપરના મંત્રીઓ અને મિનિસ્ટર્સ પણ ઇન્વોલ્વ હતા, કેમ કે આ ભ્રષ્ટાચાર દ્વારા તે પણ ખૂબ સારા પ્રમાણમાં પૈસા કાઢી રહ્યા હતા. મેયર બનતા સૌ પ્રથમ તરત જ તેમને નગરપાલિકામાં જેટલા પણ ભ્રષ્ટાચારી અધિકારીઓ હતા તેમને રાજીનામા અપાવ્યા અને નવા બેચનો ઉમેરો કર્યો. સાથે સાથે સૌથી મોટી સમસ્યા હતી કાઠમાંડુની અસ્વચ્છતા. તો મેયર બનતા તેમને આ અસ્વચ્છતાને પોતાના હાથમાં લીધું અને જોતા જ તેમને આ કાઠમંડુનો ચહેરો જ ફેરવી દીધો અને તેનો નજારો જ ફેરવી દીધો. હવે આ બધું જોઈને નેતાઓ ગભરાઈ ગયા હતા કે આ બધું શું છે, આ કોણ છે કે આટલું બધું સારા કામ કરી રહ્યો છે, અને લોકોનો સપોર્ટ જોઈને પણ તે લોકોને અંદરથી ચિંતા થવા લાગી હતી. આના બાદ પ્રાઇવેટ કંપનીઝ, પ્રાઇવેટ સ્કૂલ્સ કે જે વિદ્યાર્થીઓ પાસેથી ઘણા બધા ડબલ ફીઝ લઈને ભણાવી રહી હતી, પ્રાઇવેટ હોસ્પિટલ કે જે ઈલાજના વધારે પડતા રૂપિયા લઈને ઈલાજ કરી રહી હતી, તેમને પણ બાલન શાહે દબાણમાં લાવી અને તેમને પણ કહ્યું કે તમે કઈ વાતના આટલા બધા પૈસા લો છો, જેટલા ઈલાજના પૈસા થાય છે, જેટલા ભણવાના પૈસા થાય છે એટલા જ પૈસા લો, અને આ બધી પ્રાઇવેટ કંપનીઓને પણ તેમને કંટ્રોલમાં લાવી. સાથે સાથે તેમને નેપાળની સંસ્કૃતિ અને નેપાળની ઓળખાણ પર પણ કામ કર્યું. અને બીજું એક વાત હતી કે જ્યારે ભારતીય ફિલ્મ આદિપુરુષ જ્યારે નેપાળમાં રિલીઝ થવાની હતી ત્યારે તેમાં અમુક જે ડાયલોગ્સ હતા તે નેપાળને ઠેસ પહોંચાડે એવા હતા. તો બાલન શાહે ત્યાં કાઠમંડુમાં આદિપુરુષ ફિલ્મને રિલીઝ ના કરવાનો પણ નિર્ણય લીધો હતો, કે જે નિર્ણય આગળ જતા કોર્ટ સુધી પહોંચ્યો હતો અને તેમાં ઘણી બધી કોન્ટ્રોવર્સીઝ થઈ હતી. નેપાળ અને કાઠમંડુના લોકો માટે બાલન શાહ એક વરદાન સ્વરૂપે હતા. લોકોને વિશ્વાસ આવ્યો કે મંત્રીના પદે બેઠેલો માણસ પણ આટલો ઈમાનદાર હોઈ શકે છે. 2022થી 2025 આજ સુધી પણ બાલન શાહના નામે નેપાળની અંદર એક પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી. અને એ જ કારણે 8 સપ્ટેમ્બરના રોજ જે જેન્ઝીઝનું આંદોલન થયું સોશિયલ મીડિયાના બેનની સામે, તો એ જેન્ઝીઝના આંદોલનમાં પણ બાલન શાહે જેન્ઝીઝનો સાથ આપ્યો. એક મેયર હોવા છતાંય, પોતે પણ એક મંત્રી હોવા છતાં તેમને જેન્ઝીઝનો સાથ આપ્યો. બીજી તરફ સુદન ગ્રુંગે જેન્ઝીઝને પ્લેટફોર્મ આપ્યું કે અમે તમારા સંદેશને સરકાર સુધી પહોંચાડશું અને તમને જેટલા પણ આંદોલન માટે જેટલા પણ વસ્તુની જરૂર હોય એ અમે તમારા સુધી પહોંચાડશું. આ સાથે સુદન ગ્રુંગ જ એ વ્યક્તિ હતા કે જેમને વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તમે તમારા દફતર
તમારા પુસ્તકો અને તમારા યુનિફોર્મ પહેરીને જ તમારે આંદોલનમાં આવવાનું છે. અને આના લીધે જ આપણે ઘણા બધા ફોટાઓ જોયા હશે કે જેની અંદર વિદ્યાર્થીઓ પોતાના સ્કૂલ યુનિફોર્મમાં જ હતા. આજે આ જ બે ચહેરા છે જે નેપાળના જેન્ઝીસની ઓળખાણ બની ગયા છે, સુદન ગ્રુંગ અને બાલન શાહ. હવે જેન્ઝીસની માંગ છે કે જ્યાં સુધી કોઈ નવું વડાપ્રધાન ના આવે ત્યાં સુધી બાલન શાહને જ નેપાળના કેરટેકર તરીકે રાખવામાં આવે. આ દરમિયાન છેલ્લા 17 વર્ષથી જે રાજાશાહી ખતમ થઈ ગઈ હતી, કે જે જ્ઞાનેન્દ્ર શાહ નેપાળમાં જ્યાં ત્યાં ભટકી રહ્યા હતા, તે પણ અત્યારે ઉભરી આવ્યા છે અને તે પણ પોતે એક રસ્તો શોધી રહ્યા છે કે કઈ રીતે રાજાશાહીને પાછું લાવી શકાય. અને તેનું એક બહાનું પણ આપે છે કે નેપાળ એક હિન્દુ રાષ્ટ્ર છે કે જેમાં રાજાશાહી હોવી જોઈએ. પણ નેપાળની જનતા તેના વિરુદ્ધમાં ઊભી થઈ અને તેમને રાજાશાહીને ઇનકાર કરી દીધો. અને આજના સમયમાં નેપાળના નવા વડાપ્રધાન તરીકે સુશીલા કાર્કીને કામ સોંપવામાં આવ્યું છે, કે જેના વિશે આપણે નેક્સ્ટ એપિસોડમાં આપણે તેમના ઇતિહાસ અને તેમના કામ વિશે જાણીશું. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અમારા ચેનલને અને પાર્ટ 3 માટે બેલ આઇકન દબાવી દો.